તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના અમારા 11મા લેક્ચરની અંદર બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને છે તમે લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી છે તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનારા જે કંઈ વિડીયો છે એની નોટિફિકેશન છે ઝડપથી તમને મળતી રહે। 10મા લેક્ચરની અંદર આપણે જે કંઈ 12મા ધોરણની અંદર ગુજરાતી વિષયની અંદર વિભાગ સી ની અંદર જે કંઈ ટોપિક આવે છે કે ભાઈ નિપાત છે, વિશેષણ છે અને કૃદંત છે, આ ત્રણ ટોપિકના જે કંઈ 7 પ્રશ્નો છે એ પૂછાવાના છે। એમાંથી કોઈ પણ 6 પ્રશ્નો છે લખાવાના છે। એમાં 10મા લેક્ચરની અંદર છે એ આપણે નિપાતના ટોપિકની છે ચર્ચા કરેલી હતી। આજના 11મા લેક્ચરની અંદર આપણે વિશેષણની છે એ ચર્ચા કરવાના છીએ, તો વિડીયોની અંદર છે એ તમે અંત સુધી જોડાયેલા રહેજો। આજે આપણે જોઈએ કે ભાઈ વિશેષણ એટલે શું, વિશેષ્ય એટલે શું, એ કઈ રીતે બોર્ડની અંદર પૂછાય છે, એ તમામ પ્રકારના ટોપિકની કેટલા માર્ક્સની અંદર પૂછાય છે, એ તમામ પ્રકારની આપણે આજે ચર્ચા છે એ કરવાના છીએ। તો પ્રથમ આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે આજનો જે કંઈ વિશેષણનો ટોપિક છે એ પૂછાય છે કે ભાઈ કૌંસમાં આપેલા પ્રશ્નોના જવાબ છે એ તમે આપો। જે પ્રમાણે કૌંસની અંદર છે તમને સૂચના આપી હોય એ પ્રમાણે તમારે જવાબ આપવાના રહેશે। 7 પ્રશ્નો પૂછાય છે, એમાંથી કોઈ પણ 6 પ્રશ્નો છે તમારે લખવાના રહેશે। એની અંદર છે એ પ્રત્યેકનો 0.5 ગુણ રહેશે અને કુલ જે કંઈ ગુણ છે એ આપણા 3 રહેવાના છે। એમાંથી આપણે નિપાતના 2 પ્રશ્નો આવશે, ત્યાર પછી કૃદંતના ઘણી વખત 2 પ્રશ્નો અને ઘણી વખત આમાંથી 3 પ્રશ્નો છે પૂછી નાખતા હોય છે, અને ત્યાર પછી વિશેષણના જે કંઈ પ્રશ્નો છે એ પૂછાય છે। 2 પ્રશ્નો નિપાતના હોય, 3 પ્રશ્નો છે કૃદંતના અને 2 પ્રશ્નો છે એ વિશેષણના હોય છે। આની અંદર વિશેષણની અંદર છે કઈ રીતે પ્રશ્નો છે પૂછાય છે, નિપાતની અંદર કઈ રીતે, કૃદંતની અંદર કઈ રીતે, એ બધી છે નિપાતની અંદર આપણે ચર્ચા કરી હતી કે ભાઈ એક ખાલી જગ્યા પૂછે છે, બધાની અંદર ખાલી જગ્યા જે માની લ્યો કોઈ ખાલી જગ્યા હોય તો સૂચના આપણને આપે કે ભાઈ આપેલ ખાલી જગ્યામાં નિપાત મૂકો, આપેલ ખાલી જગ્યામાં છે એ કૃદંત મૂકો, આપેલ ખાલી જગ્યામાં છે એ વિશેષણ મૂકો। એક પ્રશ્ન આવી રીતે પૂછાય છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે એ આપેલ વાક્યમાંથી નિપાત શોધીને લખો, આપેલ વાક્યમાંથી છે એ કૃદંત શોધીને લખો। ત્યાર પછી ત્રીજા પ્રકારનો અહીંયા જે કંઈ કૃદંતની અંદર પ્રશ્ન પૂછાય છે એની અંદર એનો પ્રકાર પૂછે છે કે ભાઈ આપેલ વાક્યમાં જે કંઈ કૃદંતનો પ્રકાર આપેલો હોય, આ ત્રીજા પ્રકારનો જે કંઈ પ્રશ્ન છે એ કૃદંતમાંથી પૂછાય છે, પણ એની અંદર પણ છે એ મોટા ભાગે પ્રકાર જ પૂછાય છે। ત્યાર પછી વિશેષણના 2 પ્રશ્નો હોય, એક ખાલી જગ્યાવાળો હોય અને આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને લખો। તો આવી રીતે છે કુલ 7 પ્રશ્નો છે એ પૂછાય છે, કોઈ પણ 3-6 છે એ લખવાના છે, 0.5 પ્રત્યેકનો ગુણ છે અને કુલ ગુણ છે 3 રહેવાના છે। એમાં આપણે નિપાતની ચર્ચા કરી, આજે આપણે વિશેષણના ટોપિકની આપણે ચર્ચા કરીએ। હવે આપણે જોઈએ કે વિશેષણ એટલે શું। વિશેષણ એટલે શું? વિશેષણ એટલે શું કે ભાઈ જે પદ દ્વારા કંઈક વિશેષતાનું સૂચન થતું હોય તેવા પદને વિશેષણ કહે છે। પહેલાં તો તમે વિશેષણ એટલે શું સમજો કે ભાઈ જે પદ દ્વારા છે એ કંઈક વિશેષતાનું સૂચન થતું હોય તેવા પદને છે એ શું કહે છે? વિશેષણ છે એ કહે છે। હવે વિશેષણ હોય તો વિશેષણ જે પદ માટે વપરાયું હોય, વિશેષણ જે પદ અથવા તો નામ માટે વપરાયું હોય તેને વિશેષ્ય કહેવામાં આવે છે। એટલે વિશેષ્ય અને વિશેષણ, વિશેષ્યનું વિશેષણ હોય એટલે વિશેષણ એટલે જે પદ દ્વારા કંઈક વિશેષતાનું સૂચન થતું હોય તેવા પદને વિશેષણ કહે છે। અને જે પદ
એટલે કે જે વિશેષણ જે પદ અથવા તો નામ માટે વપરાયું હોય તેને શું કહે છે? વિશેષ્ય કહે છે. દાખલા તરીકે હું અહીં ઉદાહરણ તરીકે લઉં છું કે મોટું વૃક્ષ. અહીં મેં ઉદાહરણ લીધું છે કે ભાઈ મોટું વૃક્ષ. અહીં આપણને બે પદ જોવા મળે છે. તો બે પદ જોવા મળે છે તો બંને પદની અંદર એક વિશેષણ છે અને એક વિશેષ્ય છે. તો આપણે વૃક્ષ શબ્દ બોલીએ એટલે સમગ્ર વિશ્વની અંદર જેટલા પણ વૃક્ષો છે એ બધા વૃક્ષોનું આપણને જ્ઞાત થાય, એની જાણકારી મળે. પણ હું એમ કહું કે મોટું વૃક્ષ, હવે મોટું શબ્દ છે એ વૃક્ષ આગળ મેં મૂક્યું તો એના કારણે મોટા મોટા જે કંઈ વૃક્ષો છે એ અલગ તરી આવશે. તો એના કારણે આપણને જે કંઈ જ્ઞાન થશે એ મોટા વૃક્ષોનું જ જ્ઞાન થશે. એટલે અહીંયા આપણે હવે વ્યાખ્યા સમય કે ભાઈ જે પદ દ્વારા કંઈક વિશેષતાનું સૂચન થાય તો અહીંયા આ મોટું શબ્દ વડે, મોટું પદ વડે છે એ આપણને કંઈક વિશેષતાનું સૂચન થયું છે. એટલા માટે અહીંયા આપણે મોટું છે એ વિશેષણ થશે. અને ત્યાર પછી વૃક્ષ એટલે જે વિશેષણ જે પદ અથવા તો નામ માટે વપરાયું હોય તો આ વૃક્ષ માટે છે વિશેષણ વપરાયું છે, એટલા માટે આ વૃક્ષ પદને આપણે કે નામને છે આપણે વિશેષ્ય છે એ કહેશું. એટલે આવી રીતે છે એ વિશેષણ એટલે શું એની વ્યાખ્યા છે આપણે સમજ્યા. એક ઉદાહરણ લીધું. આવા તો અઢળક છે આપણને ઉદાહરણ મળે. દાખલા તરીકે આપણે બીજું ઉદાહરણ લઈએ. ફૂલ શબ્દ છે, ફૂલ. તો વિશ્વની અંદર જેટલા પણ ફૂલો છે એનું આપણને જ્ઞાન થશે. પણ હું એમ કહું કે ભાઈ પીળું ફૂલ, તો જેટલા પણ ફૂલ છે એમાં એક પીળું શબ્દ મેં વાપર્યો તો એના કારણે જે કંઈ પીળા પીળા જે કંઈ ફૂલો છે એ અલગ તરી ગયા. હવે આપણને માત્ર છે એ પીળા ફૂલનું જ જ્ઞાન થશે. એટલે પીળું છે એ વિશેષણ થશે અને ફૂલ છે એ વિશેષ્ય થશે. વિશેષણના કેટલાક છે એ પ્રકારો આવે છે, એ પ્રકારોની આપણે હવે ચર્ચા કરીએ. હવે વિશેષણના કેટલાક પ્રકારોની આપણે ચર્ચા કરીએ તો એની અંદર પ્રથમ છે ગુણવાચક વિશેષણ. જે વિશેષ્યના ગુણ દર્શાવે, એની અંદર સાચું, ખોટું, મીઠું, ગળ્યું, મોળું વગેરે જેવા કાંઈ ગુણ દર્શાવતા હોય વિશેષ્યના, તો એવા શબ્દોને છે આપણે ગુણવાચક વિશેષણ કહેશું. દાખલા તરીકે આપણે સાચું લઈએ તો સાચું વાક્ય, ખોટું વાક્ય. તો એ વાક્યનું શું દર્શાવે છે? અહીં આપણને ગુણ દર્શાવે છે, એટલા માટે એ થશે ગુણવાચક વિશેષણ. ત્યાર પછી પરિમાણવાચક વિશેષણ. પરિમાણ એટલે પ્રમાણ, માપ. એની અંદર થોડું, ઘણું, આટલું, આવડું, જરા, અલ્પ વગેરે શબ્દો દ્વારા છે એ વિશેષ્યની જે કાંઈ વિશેષતાનું સૂચન કરે છે તો એવા શબ્દોને આપણે પરિમાણવાચક છે વિશેષણ કહીએ છીએ. આપણે કોઈને કહીએ કે ભાઈ થોડું પાણી આપો, તો પાણીનું છે આપણે માપ કાઢ્યું કે ભાઈ વધારે પાણી નહીં પણ થોડું પાણી આપો. તો થોડું છે એ પરિમાણવાચક વિશેષણ છે અને પાણી છે એ વિશેષ્ય છે. તો એવી રીતે ત્યાર પછી સંખ્યાવાચક વિશેષણ છે. સંખ્યાવાચક વિશેષણની અંદર છે એ જે કંઈ વિશેષ્યની જે સંખ્યાનો નિર્દેશ કરે છે એની અંદર 1, 2, 3, 4 એમ કોઈ પણ સંખ્યા લઈ લ્યો. ત્યાર પછી પહેલું, બીજું, ત્રીજું વગેરે જે કાંઈ સંખ્યાની અંદર છે જે કાંઈ આવતી હોય એ આપણે લઈ શકીએ. દાખલા તરીકે પુસ્તકની વાત કરીએ કે ભાઈ એક પુસ્તક મને આપો, તો પુસ્તક કેટલા મેં માંગ્યા? 1. એટલે એ સંખ્યા પુસ્તકની છે, પુસ્તક છે એ પદ છે, વિશેષ્ય છે. તો એ વિશેષ્યનું જે કાંઈ વિશેષણ છે એ શું થયું કે ભાઈ એક પુસ્તક મને આપો. તો એવી રીતે આજે 1, 2, 3 એ સંખ્યાવાચક વિશેષણ થશે. ત્યાર પછી સાર્વનામિક વિશેષણ. સાર્વનામિક વિશેષણ એટલે સર્વનામ, કે ભાઈ જેને નામની જગ્યાએ વાપરવામાં આવે તેને સર્વનામ કહેવાય. એટલે જે, તે, પેલા, તેવો આવા વિવિધ પ્રકારના જે કાંઈ નામની જગ્યાએ સર્વનામ વાપરી શકાય તેને સાર્વનામિક વિશેષણ જે કહેવામાં આવે છે. ત્યાર પછી પાંચમો જે કંઈ પ્રકાર છે એની અંદર ક્રિયાવાચક વિશેષણ, જેની અંદર આપણને ક્રિયા જોવા મળે. બરાબર, એક ક્રિયા જે કંઈ છે એ તો જોવા મળશે જ, પણ એની સાથે જે વિશેષ્ય હશે એ ક્યાંક નામ હશે, પદ હશે. દાખલા તરીકે અહીંયા રમતો, દોડતો, મારકણો, કૂદતો, વરસતો. હવે જોઈએ આપણે રમતો.
કે ભાઈ રમતો ઘોડો, ઘોડો છે એ રમે છે, અથવા તો દોડતો ઘોડો, મારકણો ઢાંઢો, કૂદતો ઘોડો, વરસતો વરસાદ. તો એ વરસાદ માટે કયું ક્રિયા છે, એ કઈ ક્રિયા છે વપરાણી છે, તો કે ભાઈ વરસતો. તો એ વરસતો છે એ ક્રિયા વિશેષણ છે અને વરસાદ એ વિશેષ્ય છે. એટલે એવી રીતે થયું એ ક્રિયાવાચક વિશેષણ. ત્યાર પછી નામિક. નામિક એટલે જે શબ્દને છેડે જે કાંઈ આવા પ્રત્યયો આવે, દાખલા તરીકે ઈ છે, આય છે, ઈ છે, તો એની અંદર આપણે જોઈએ કે ભાઈ હિન્દુસ્તાની. ત્યાર પછી આય છે, ઈક છે, આળુ છે. આળુ છે તો દાખલા તરીકે દયાળુ, તો એની અંદર આપણે આળુ એવો શબ્દ છે આપણે છેલ્લે જોઈએ છીએ. તો એવી રીતે છે એ નામિક વિશેષણ છે એ થશે. હવે આપણે કઈ રીતે જે કાંઈ પ્રશ્ન 12મા ધોરણની અંદર પૂછાય છે વિશેષણનો, એની એક બે ઉદાહરણ દ્વારા છે આપણે ચર્ચા કરીએ. શ્યામ રંગ સમીપે ન જાઓ. હવે આની અંદર તમને સૂચના એમ આપે કે ભાઈ આપેલ વાક્યમાં છે એ વિશેષણ શોધો. આપેલ વાક્યમાં છે એ વિશેષણ શોધીને લખો. તો આપણે જોઈએ કે ભાઈ અહીંયા એક રંગ શબ્દ છે, તો એ રંગ માટે શ્યામ વપરાયું છે. શ્યામ એટલે કાળું, તો રંગ કેવો છે, કાળા રંગનો છે. તો અહીંયા જે કાંઈ છે એ શ્યામ શબ્દ છે એ રંગ માટે વપરાયો છે. એટલે રંગ કયો, તો બધા જેટલા પણ રંગ છે એ બધાનું આપણને જ્ઞાન થાય છે. પણ અહીંયા રંગ આગળ આપણને શ્યામ શબ્દ આપ્યો છે, એટલે અહીંયા જે કંઈ વિશેષણ છે એ આપણને શું થશે, શ્યામ. વિશેષણ તરીકે છે એ શ્યામ શબ્દ આવશે. આ થયો આપણો જવાબ. આપણને 0.5 ગુણ છે એ મળી જવાનો છે. ત્યાર પછી છે એ આપણે બીજું ઉદાહરણ છે એ આપણે જોઈએ. હવે આની અંદર છે મેં તો કાચના કમાડ કર્યા. તો આપણે જે કે કાચના છે એની આપણે ખાલી જગ્યા મૂકશું. તો આપેલ ખાલી જગ્યામાં છે એ વિશેષણ મૂકો. પણ એમ કે છે કે ભાઈ આપેલ ખાલી જગ્યામાં વિશેષણ મૂકો. પણ અગાઉ મેં આખું વાક્ય છે લખી નાખ્યું હતું કે ભાઈ મેં તો કાચના કમાડ કર્યા. તો અહીંયા શું આવશે, ભાઈ કમાડ છે તો એ કેવા છે, કાચના કમાડ છે. કાચના કમાડ છે એટલે કાચ એ શું થયું, કાચના એ વિશેષણ થયું અને કમાડ એ વિશેષ્ય થયું. તો આવી રીતે બે પ્રકારના જે કાંઈ પ્રશ્નો છે 12મા ધોરણની અંદર પૂછે છે. પ્રથમ તો વિશેષણ છે આપેલ વાક્યમાંથી આપણે શોધવાનું રહેશે, અને ત્યાર પછી એક ખાલી જગ્યા આવશે, એ આપણે છે એની અંદર વિશેષણ છે એ મૂકવાનું છે. પણ આની અંદર ખાસ ખાલી જગ્યા મૂકતી વખતે, વિશેષણ મૂકતી વખતે છે એ એક બાબતનું છે આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ વિશેષણ છે એ વિકારી હોય અને અવિકારી, એ આપણે સમજીએ. હવે વિકારી એટલે શું, કે ભાઈ જેની અંદર છે એ લિંગ પ્રમાણે છે પરિવર્તન ન થતું હોય. જે વિશેષણની અંદર છે એ લિંગ પ્રમાણે છે પરિવર્તન ન થતું હોય તો એને અવિકારી કહેવાય. અને જેની અંદર લિંગ પ્રમાણે છે એ વિશેષણની અંદર પરિવર્તન થતું હોય તો એને શું કહેવાય, વિકારી છે એ કહેવામાં આવશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, રૂપાળું. તો રૂપાળું છે એ લિંગ પ્રમાણે છે આપણને પરિવર્તન જોવા મળશે. દાખલા તરીકે રૂપાળું, રૂપાળો, રૂપાળી, એ જો લિંગ પ્રમાણે છે આપણને પરિવર્તન જોવા મળ્યું. દાખલા તરીકે રૂપાળી છોકરી, રૂપાળું તો છોકરું. ત્યાર પછી રૂપાળો છોકરો. તો અહીં તમે જોઈ શકો છો અહીંયા સ્ત્રીલિંગ છે.
તો એવી રીતે અહીંયા વિશેષણની અંદર પણ છે એ સ્ત્રીલિંગ પ્રમાણે છે પરિવર્તન થયું છે. ત્યાર પછી છોકરું તો નપુંસકલિંગની શબ્દ નપુંસકલિંગ છે, તો અહીંયા પણ છે રૂપાળું નપુંસકલિંગની અંદર છે. ત્યાર પછી છોકરો એ પુલ્લિંગની અંદર આવશે, તો અહીંયા રૂપાળો. એટલે આની અંદર છે એ વિકાર થયો, લિંગ પ્રમાણે શું થયું પરિવર્તન, તો એને શું કહેવાય વિકારી. ત્યાર પછી ઘણા બધા એવા વિશેષણ હોય જે અવિકારી હોય, જેની અંદર વિકાર થતો નથી, લિંગ પ્રમાણે છે એ પરિવર્તન થતું નથી. દાખલા તરીકે આપણે લઈએ, અહીંયા 3 લિંગના એ જ શબ્દ હું વાપરું છું અને એમાં શબ્દ મૂકું છું સુંદર. તો અહીંયા સુંદરી નો થયું, તમે જુઓ સુંદર જ રહ્યું, સુંદરી છોકરી એમ ન બોલાય, અહીંયા સુંદર જ રહેશે સુંદર. અહીંયા સુંદરું છોકરું એમ નહીં થાય. ત્યાર પછી અહીંયા સુંદરો છોકરો એવું થશે નહીં. પણ આ બધી જગ્યાએ જો તમે આની અંદર ક્યાંય તમને વિકાર જોવા મળતો નથી. એટલે સુંદર છોકરી, સુંદર છોકરું, સુંદર છોકરો. પણ વિશેષણ ખાલી જગ્યાની અંદર મૂકો ત્યારે અમુક લિંગ પ્રમાણે છે એ શબ્દ વિકારી છે કે અવિકારી, એ શબ્દનું તમારે જે થોડુંક ધ્યાન રાખવું પડશે. બાકી તો ખ્યાલ આવી જ જાય વિશેષણ અને વિશેષ્ય એટલે શું.